इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। ત્યારબાદ આવી રહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો વલસાડમાં એક યુવકે છેતરપિંડીનો ભોગ બન્યો હતો। આ યુવક સાથે નવેમ્બર 2018 થી નવેમ્બર 2019 દરમિયાન અલગ અલગ વ્યક્તિ દ્વારા કોલ કરીને 3.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી। યુવકે બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેની ફરિયાદ નોંધવામાં આવી ન હતી અને 5 વર્ષ સુધી તે પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો હતો। વલસાડ જિલ્લાના પારનેરા ગામમાં રહેતો મેહુલ પટેલ નામનો યુવક છેતરપિંડીનો ભોગ બન્યો હતો। 26 વર્ષનો મેહુલ પટેલ 6 મહિનાની અંદર 3.5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી। પોતે ઠગાઈનો ભોગ બન્યા બાદ તેણે પોલીસમાં ફરિયાદ દાખલ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે મેહુલ પટેલને આ એફઆઈઆર દાખલ કરાવવા માટે 5 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો। તેની સાથે નવેમ્બર 2018 થી મે 2019 વચ્ચે છેતરપિંડી થઈ હતી અને તેણે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો, પરંતુ 5 વર્ષના સંઘર્ષ બાદ 22 માર્ચ 2004ના રોજ તે વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં સફળ રહ્યો। અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે એફઆઈઆરમાં મેહુલ પોતાની આપવીતીનું વર્ણન કર્યું છે। તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં ગુસ્સે ભરાયેલા પોલીસ અધિકારીઓએ ખોટી ફરિયાદો કરવા બદલ મને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી। તેમણે વધારે કહ્યું કે અમારી ફરિયાદ નોંધવામાં નહીં આવે, તમારે જે કરવું હોય તે કરો। મેહુલ પટેલે આરોપ લગાવ્યો છે કે તેણે પોલીસ સ્ટેશન તથા વલસાડમાં પોલીસ અધિક્ષકની કચેરીએ પણ ઘણી વખત ગયો હતો, પરંતુ તેની એફઆઈઆર નોંધવામાં આવી ન હતી। આખરે મેહુલ પટેલે વલસાડની જિલ્લા અને સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો હતો। કોર્ટે 17 ફેબ્રુઆરીએ ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 156(3) મુજબ પોલીસને એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો। કોર્ટના આદેશ બાદ 22 માર્ચે વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી। જોકે પોલીસ માટે એક મૂંઝવણ ઊભી થઈ છે। પોલીસનું કહેવું છે કે છેતરપિંડીનો ભોગ બનનાર મળ્યો નથી। વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બીડી જીતિયાએ જણાવ્યું હતું કે અમે કોર્ટના નિર્દેશના આધારે એફઆઈઆર નોંધી છે, પરંતુ પીડિત મેહુલ પટેલ સાથે અમારો સંપર્ક નથી। પોલીસ તેને શોધવા માટે તેના સરનામે પૂછપરછ કરશે। પોતાની ફરિયાદમાં મેહુલ પટેલે વધુમાં આક્ષેપ કર્યો છે કે પોલીસે તેને કહ્યું હતું કે એફઆઈઆરથી તેને કોઈ લાભ થશે નહીં, ત્યારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનું ચાલુ રાખવું પડશે। પોલીસ અધિકારીઓએ કાર્યવાહી કરવાનો ઇનકાર કરતા મને આઘાત લાગ્યો છે। કાયદાના રક્ષકો જ ભક્ષકની ભૂમિકા ભજવી રહ્યા છે। મને પોલીસ પાસેથી કોઈ અપેક્ષા નથી, તેથી હું કોર્ટનો સંપર્ક કરી રહ્યો છું। પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે મેહુલ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે 30 નવેમ્બર 2018ના રોજ એક કોલ આવ્યો હતો અને કોલ કરનારે તેને કહ્યું હતું કે તેણે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર નિયમિત ખરીદી તેના બદલામાં લોટરીમાં કાર જીતી છે। ફોન કરનારે મેહુલ પટેલને કહ્યું હતું કે જો તેને કાર ન જોઈતી હોય તો તે રોકડ રકમ પણ મેળવી શકે છે। કોલ કરનાર વ્યક્તિએ મેહુલને કહ્યું હતું કે કારના બદલામાં કેશ જોઈતા હોય તો તેણે કેટલાક ચાર્જીસ ચૂકવવા પડશે। આ કોલ મે 2019 સુધી ચાલ્યા હતા અને આ દરમિયાન અલગ અલગ કોલ કરીને ચાર્જીસ પેટે રૂપિયા માંગવામાં આવ્યા હતા। મેહુલ પટેલે આ દરમિયાન તેમણે કુલ 3.5 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ તેને કાર કે કેશ મળ્યા ન હતા। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં મેહુલ પટેલે પોલીસનો સંપર્ક કર્યો હતો અને 18 મે 2019ના રોજ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, પરંતુ તેની ફરિયાદ નોંધાઈ ન હતી। અંતે કોર્ટના નિર્દેશ બાદ પોલીસે 5 વર્ષ પછી તેની ફરિયાદ નોંધી છે। તો આ સંપૂર્ણ સમાચાર વિશે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો।